જો તમે એકવાર આવી રીતના આ શાક બનાવશો ને તો બીજા બધા ચણાના શાક તો ભૂલી જશો. જય શ્રી કૃષ્ણ. તો ઘણા દિવસ પછી આજે આપણે આવી ગયા છીએ આપણા ધાબે અને આજે આપણે બનાવવાનું છે ચણાનું શાક એકદમ અલગ જ રીતે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા ચણા લીધા છે. તો એકદમ સરસ રીતે આપણે આ ચણા પલળી ગયા છે. તો તેમાં આપણે આદુ મરચાં લસણ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલી કસૂરી મેથી, 2 ચમચી જેટલું ધાણા જીરું છે, ગરમ મસાલો, અડધી ચમચીથી ઓછો આ ગરમ મસાલો નાખ્યો છે, 1 મોટી ડુંગળી, 1 ટમેટું, 1 નંગ ટમેટું છે, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર. આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમે એકવાર આવી રીતના આ શાક બનાવશો ને તો બીજા બધા ચણાના શાક તો ભૂલી જશો. તો આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. ચણાના શાક બનાવવા માટે મેં અહીંયા ચણામાં બધા મસાલા, ડુંગળી, ટમેટાને એવું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે આ ચણાનો વઘાર કરવાનો છે. તેની માટે મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે અને 2 મોટી ચમચીથી વધારે તેલ લીધું છે. જો તમે વધારે તેલ ખાતા હોય તો તમે વધારે લઈ શકો છો અને આ તેલને આપણે ગરમ થવા દઈશું. તો ચૂલા ઉપર મેં અહીંયા લોયું રાખી દીધું છે અને તેમાં આપણે આ તેલ ગરમ થવા દેવાનું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે રાઈ ઉમેરી દઈશું, જીરું, વઘાણી, તમાલપત્ર અને બાદિયા, મીઠો લીમડો ઉમેરી દઈશું. ઝીણા મરચાંના ટુકડા કરીને આપણે નાખ્યા છે એટલા માટે આ 1 મરચું લીધું છે અને તેને મેં 2 ભાગમાં કટ કરી લીધું છે. તે પણ ઉમેરી દઈશું. તો આપણો વઘાર સરસ રીતે થઈ ગયો છે. તો તેમાં આપણે આ ચણા નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ મેં અહીંયા મિક્સ કરી લીધું છે. તો મસાલા સરસ રીતે તેલમાં થવા દીધા છે મેં અહીંયા અને હવે તે જ વાસણમાં મેં પાણી નાખી દીધું છે અને તે પાણી આપણે ઉમેરી દઈશું આ ચણામાં. તો સરસ રીતે આપણે આ વઘાર થઈ ગયો છે અને હવે ઢાંકણ ઢાંકી અને થોડું ઢાંકણ ખુલ્લું રહેવા દઈશું અને સરસ રીતે આપણે ચડવા દઈશું. આપણે સરસ રીતે શાક સડી ગયું છે અને ઘરમાં જ રહેલી વસ્તુથી ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બનીને રેડી થાય છે. તમે જોઈ શકો છો તેનો રસો પણ સરસ રીતે ઘટ થઈ ગયો છે. તો આપણે સરસ રીતે આ ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે નીચે ઉતારી લઈશું. સરસ એવું આ ચણાનું શાક તૈયાર છે. તેમાં આપણે આ કાપેલા ધાણા નાખી દઈશું. આપણે આ ચણાના શાકને પરોઠા સાથે સર્વ કરીશું. ખૂબ જ ટેસ્ટી એવું ચણાનું શાક અને પરોઠાને આપણે ઠંડી ઠંડી છાશ જોડે સર્વ કરીશું. પણ હા, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા